હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આજે છે રામનવમી અને આઠમ છે. તો આજે આપણે જવાનું છે માતાજી બધે મંદિરે દર્શન કરવા અને દીવા પૂરવા. તો હમણાં હું ને જૈમિક બંને જવાના છે. અને અહીંયા હું જો આપણે મેથી ચૂંટી રહી છું અત્યારે. અને અત્યારના વાગી ગયા છે 6 વાગવા આવ્યા છે. જો આજે જૈમિક તન્મયભાઈને આજે ભજીયા ખાવા છે, એટલે ભજીયા બનાવવાના છે અમારે. એ કે મારે ભજીયા ખાવા છે. અને લાડવાના મુઠ્ઠિયા વાળીને તળીને રાખ્યા છે. હજી લાડવા વાળવાના બાકી છે. એની અંદર ગોળ અને ઘી એડ કરવાનું બી બાકી છે, એવું છે. તો આજે હમણાંથી આપણે કોમેડી શોર્ટ્સ મૂકી રહ્યા છીએ. તો અમારા કોમેડી શોર્ટ્સ તમને કેવા લાગી રહ્યા છે એ પણ જણાવું. તો ચાલો હવે આપણે જઈએ. મને તન્મય જૈમિકભાઈ એમનું બધું શું કહેવાય લેપટોપમાં સબમિટ કરી રહ્યા છે. કરીને પછી આપણે જઈશું બ્રહ્માણી માના મંદિરે, પછી ચેહર માતાના મંદિરે જવું છે, બહુચર માના મંદિરે જવું છે. અને રામનવમી પણ છે, એટલા માટે રામજી મંદિરે દર્શન કરવા પણ જઈશું. તો ચલો આપણે જઈને આવીએ અને કંઈક નવું હશે તો તમને બતાવીશું. હે જો મને તો દેખાતું નહીં. ક્યાં છો? હા હા લાલે તો કૂતરું કાઢ્યા છે એટલે પેલા ભાઈને બોલાયા છે. જમીક લેતો હોય બેટા. એ ભેંસ છે, ભેંસ. જો જો આ માતાજીનું મંદિર છે, એકદમ જૂનામાં જૂનું. બધું તૂટી ગયું છે. જો જય મારી માં, જય માં. આ બ્રહ્માણી માતા છે ને આ કોણ છે? હે એક ના કંઈક બીજા દેવ છે અને આ માતાજી છે, એવું છે. ચાલો પકડ. અગરબત્તી હતી, ખબર નહીં મને. અરે એ તો આ દીવો આમ મૂકવા ગઈ ને ત્યાં અગરબત્તી આમ હશે તો જોઈ નહીં, તે અડી ગયું એમ. લે જૈમિકા તું હાર પહેરાઈ દે, તું હાર પહેરાઈ દે. આ માતાજી છે ક્યાં? આ માતાજી? મેં કીધું તો પેલા કોણ છે? હા આ બ્રહ્માણી માતા. મેં કીધું આ હશે, આટલા દિવસથી આટલા આવીએ છે પણ મેં કીધું હું તો આજ અહીંયા જ સમજતી હતી. હા મેં ના કીધું આ માતાજી છે. આ વાંધો નહીં, પહેરાઈ દે, વાંધો નહીં, પહેરાઈ દે. મેં કીધું આ માતાજી છે ને આ પીસ આ તલવાર છે એટલે પણ હવે એવું ખબર નહીં. હવે આવીશું ને ત્યાં દીવો ફરી લઈને આવીશું. એ ભરે આ લઈ સાદી લેવાય ને. એક જ ફટકામાં જૈમિકભાઈને તો જવું છે બકા. હો શું થયું? હા વાંધો નહીં, તો ધોઈ ના નહીં બગડ્યું તો નથી બગડ્યું બહુ. હા ઉપર એ નીચેનું પેલું એ છે. હા સરસ થઈ ગયું છે. જય બ્રહ્માણીમાં, સારું કરજો. જો આ સેતુરનું છે ઝાડ અને આ ગુરસામલીનું કેવું ગુરસામલી આવી હમણાં બતાવી. જો આ ગુરસામલી
અને સેતુર છે સેતુર. જો કાચા હજી પાકા નહીં થયા. પાકા હોય ને જો પેલા ઉપર સરસ છે એ એકદમ મસ્ત પાક્કા પાક્કા. શું હાલો જવા દે જવા. જો હવે અમે જઈ રહ્યા છીએ ચેહર માતાના મંદિરે. હે બહુચરમાં એ જવું છે? ચેહરમાં એ નહીં જવું? એ પછી જ આવીશું એમ. જો અમારું હા એ તળાવ છે ગામનું. જોઈ લો. જો બધા છોકરાઓ મસ્ત મજાની સાયકલ ચલાવતા ચલાવતા આવી રહ્યા છે. મજા આવે. પહેલા તો બધા ચાલીને આવતા હતા પણ હવે નાના હતા ત્યારે બહુ જ. જો મારી પાછળ અમારી સ્કૂલ છે. જોઈ લો અમારી સ્કૂલની ગેટ આવી ગયો છે. મસ્ત મજાનું. અને આપણે બહુચરમાનું મંદિર આવી ગયું છે. જોઈ શકો છો પ્રદીપ દાદા આરતી કરી રહ્યા છે. ઓકે એ પડ્યું. અહીંયા જ રાખીએ કરતા કરતા. અભિનવડે આનંદે ગુલાલ ઉડે આનંદે જય ગૌજર વારી ગૌજર જરો વાયુદમ જરો જરો વાયુદમ જરો જરો વાયુદમ અપૂર્ણમ નાવદારમ સંસારધારમ સદા કાની કાની પાપાની લે હું દીવો આ ડબ્બામાં પૂર દઈએ દીવો. એમ કે આ તો બધું જો ઘી ને બધું કેટલું બધું પેલું થાય છે. ડબ્બામાં પૂર દઈએ. આ મોટા કોળિયા પૂર દે દીવો ચાલુ થઈ જાય. બોલાય કયા મોટા કોળિયા? બોલા આ તો બધું ગંદુ કરે તો મારે ખાલી કરવું પડે. જય ચહેર ભાઈ મારી જય ઘર ભાઈ મારી શીખડા મારી જય રામ લક્ષ્મણ જય ભાઈ કોઈ શર્મા દેવ સ્વામિનારાયણ ઉદય માતા અન્નપૂર્ણા મારી અન્નપૂર્ણા મહુવારી મોઢેશ્વરી ભટ્ટારિકામાંથી કૃષ્ણ ભગવાન કૃષ્ણ વસ્તીનગર ગૌ બ્રાહ્મણ માતા સબ સંતન કે જય. જલ્દી થતું નથી. સબ થયું જો અમે હવે જઈ રહ્યા છીએ ચેહર માતાના મંદિરે. જોઈ લો મિત્રો આ મારા સ્કૂલ છે. મારી સ્કૂલને એ બધું જો બધા ઝાડવા અને છોડ મસ્ત મજાની. હે હા ક્રિકેટ રમવા આવે ને. જોઈ લો અમારું ગામ. જોઈ લો ભાઈ અમારી સ્કૂલ. આ તળાવ જોઈ લો. આજે 3 મહિની સ્કૂલ આવી ગઈ જૈમિકની. અને આ છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. જોઈ શકો છો. જો અહીંયા આગળ જાહેર આમંત્રણ છે. ઓ બાપા રે જઈ 13મું સમૂહ ગરબા મહોત્સવ વિક્રમ ઠાકોર અને સલોની ઠાકોર આવવાના છે. ચલો જો વાંદરું આવી ગયું છે. પૂંછડી કટિંગ થઈ ગઈ છે. જો આ દીવા અહીંયા રાત્રે એક કરીને પ્રગટાવશે. કેટલા દીવા છે? 108 દીવા હોય છે ને, એવું હોય છે. 108 દીવા લે તો ભલે રહ્યું એ ત્યાં.
લઈ લો ને. થોડો માણસ શું કરો છો પણ એટલે ખસી અહીંયા વાવમાં ખાલી જવાનું છે અને આમાં છે જો. હા ભાઈ ભાઈ જવાનું હે હા બેમાં તો અમારા ગામની ભાગોળ છે જોઈ શકો છો ને આપણે હવે જઈએ છીએ વાવમાં દર્શન કરવા શું વાવમાં તો ફટ લઈને આવીએ છીએ ને તો હા ના પછી કોક લઈને જતું રહેશે તો તડબૂચ આવી તડબૂચ જો ફૂલના ગરબા વેચાવાનું ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો તો જો આપણે રામજી મંદિર આવી ગયા છીએ એ તમને જોવા સાથે જીવને જાય છે તમારી જોડે એટલે ચાલો પાસે એટલે ઉભો આરતી ઓલવાઈ કેટલી વારમાં જમીક લઈ લે આરતી એક સેજ છે તો આરતી લઈ લે અમે નાના હતા ત્યારે અહીંયા રમતા હતા બહુ ડેરી છે બધા દૂધ લેવા લાઈનમાં ઉભા રહ્યા છે જોઈ શકો છો કૂતરું તમે જોઈ શકો છો કેવું બેસી ગયું છે જવા આવી ગયા છીએ અમે ચલો હવે રસોઈ બનાવી દઈએ ફટાફટ